પ્રકાશનું વક્રીભવન. વિદ્યાર્થી મિત્રો, શું તમે રાત્રે અંધારામાં જોઈ શકો છો? નહીં ને? તમે અંધારામાં જોવા શું કરો છો? લાઇટ ચાલુ કરો છો ને? લાઇટ કેમ ચાલુ કરો છો? મિત્રો, તમે લાઇટ પ્રકાશ મેળવવા કરો છો, કારણ કે તમે પ્રકાશની હાજરીમાં જ જોઈ શકો છો. તો ચાલો આજે પ્રકાશ વિશે જાણીએ. પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. ચાલો મિત્રો, આ પ્રકાશનું વક્રીભવન રિફ્રેક્શન એટલે શું તે સમજીએ. પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે બે માધ્યમોને છૂટી પડતી સપાટી પાસે પોતાની ગતિની દિશા બદલે છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. મિત્રો, કાચના અડધો સુધી પાણી ભરેલા ગ્લાસમાં પેન્સિલ મૂકતા પાણીની સપાટી નીચે પેન્સિલ વાંકી વળેલી દેખાય છે. પ્રકાશના વક્રીભવનના નિયમો સાબિત કરતા પ્રયોગનું વર્ણન કરો. સાધનો: કાચનો લંબ ઘન, 4 ટાંકણી, ડ્રોઈંગ બોક્સ, સફેદ કાગળ અને પેન્સિલ. રીત: એક ડ્રોઈંગ બોર્ડ પર સફેદ કાગળ ગોઠવી તેના પર કાચનો એક લંબઘન મૂકો. પેન્સિલ વડે લંબઘનનું સ્થાન કાગળ પર આંકી લો. હવે લંબઘનની સપાટી લંબ ન હોય તેવી એક ત્રાંસી રેખા AB દોરો. રેખા પર 2 ટાંકણીઓ P1 અને P2 ઊભી ખોસો. આ બંને ટાંકણીઓનું પ્રતિબિંબ લંબઘનની બીજી બાજુએથી જુઓ. હવે ટાંકણીઓ P3 અને P4 એવી રીતે ખોસો કે જેથી ટાંકણીઓ P1 અને P2ના પ્રતિબિંબ અને ટાંકણીઓ P3 અને P4 એક સીધી રેખામાં દેખાય. હવે કાચનો લંબઘન કાગળ ઉપરથી ખસેડી લો. P3 અને P4 ટાંકણીઓના છિદ્રોને જોડતી રેખા CD દોરો. B અને C બિંદુએ કાચના લંબઘનની સપાટીને લંબ રેખાઓ અનુક્રમે MN અને M'-N' દોરી B અને C જોડો. પ્રકાશના કિરણોનો માર્ગ BC જુઓ. આપાત કોણના જુદા જુદા માપ લઈ પ્રયોગ ફરીથી કરો. અવલોકન: PQ સપાટી માટે કિરણ AB આપાત કિરણ છે, માટે ખૂણો ABM આપાત કોણ I છે. કિરણ BC વક્રીભૂત કિરણ છે, માટે ખૂણો NBC વક્રીભવન કોણ R છે. R સ્મોલર ધેન I. RL સપાટી માટે BC કિરણ આપાત કિરણ છે, માટે ખૂણો BCM આપાત કોણ I છે. કિરણ CD વક્રીભૂત કિરણ છે, માટે ખૂણો N'-CD વક્રીભૂત કોણ R' છે. R' ગ્રેટર ધેન I'. પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં જતા લંબ તરફ વળે છે. કાચમાંથી હવામાં જતા પ્રકાશનું કિરણ લંબથી દૂર થાય છે. આપાત કોણ અને વક્રીભવન કોણ સરખા નથી, માટે ખૂણો ABM ઇઝ નોટ ઇક્વલ ટુ ખૂણો NBC. આપાત કિરણ AB, લંબ MN અને વક્રીભૂત કિરણ BC એક જ સમતલમાં છે. AB આપાત કિરણ હવામાં તેમજ BC વક્રીભૂત કિરણ કાચમાં લંબની સામસામે અને જુદા જુદા માધ્યમમાં છે. નિર્ણય: વક્રીભવનના નિયમો. આપાત કિરણ અને વક્રીભૂત કિરણ આપાત બિંદુએ દોરેલા લંબની સામસામી બાજુએ હોય છે અને તે જુદા જુદા માધ્યમમાં હોય છે. વક્રીભવનકારક સપાટીના સંદર્ભે પ્રકાશનું ત્રાંસુ કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે તે લંબ તરફ વાંકું વળે છે અને ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબથી દૂર થાય છે. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ લંબઘનની સપાટીને દોરેલો લંબ એ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આપાત કોણ અને વક્રીભવન કોણ સરખા હોતા નથી. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રકાશનો ગતિમાર્ગ સમજીએ. અહીં આપાત કોણ ABM કરતાં વક્રીભવન કોણ NBC નાનો છે. આમ પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી એટલે કે હવામાંથી ઘટ્ટ માધ્યમમાં એટલે કાચમાં જતા લંબ તરફ વળે છે. અર્થાત વક્રીભવનને લીધે
પ્રકાશના કિરણનો માર્ગ બદલાય છે. પ્રકાશના કિરણનો ગતિમાર્ગ A, B, C, D છે. મિત્રો, હવે આપણે વક્રીભવનાંક એટલે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વિશે ચર્ચા કરીએ. વક્રીભવનાંકનું સૂત્ર આમ લખાય: માધ્યમનો વક્રીભવનાંક ઇઝ ઇક્વલ ટુ હવામાં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમમાં પ્રકાશનો વેગ. નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને આપેલ બીજા કોઈપણ માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને તે પારદર્શક માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક h કહે છે. નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર યાદ રાખો: માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક ઇઝ ઇક્વલ ટુ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં આપેલ માધ્યમમાં પ્રકાશનો વેગ. મિત્રો, યાદ રાખો, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3,00,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. કાચમાં પ્રકાશનો વેગ 1,80,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. પાણીમાં પ્રકાશનો વેગ 2,25,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. મિત્રો, હવે આપણે પ્રિઝમ વિશે ચર્ચા કરીએ. પ્રિઝમને 5 સપાટીઓ હોય છે, જેમાં 2 સામસામી સમાંતર સપાટીઓ ત્રિકોણાકાર હોય છે, જ્યારે 3 સપાટીઓ ચોરસ કે લંબચોરસ હોય છે. નિર્ગમન પામતું કિરણ પ્રિઝમમાં પાયા તરફ વળેલું હોય છે. મિત્રો, હવે આપણે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન સમજીએ. હેતુ: કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન સમજાવતા પ્રયોગનું વર્ણન કરો. સાધનો: કાચનો પ્રિઝમ, સફેદ કાગળ, ડ્રોઈંગ બોર્ડ, ટાંકણીઓ અને કંપાસ પેટી. રીત: એક ડ્રોઈંગ બોર્ડ પર સફેદ કાગળ લો. પ્રિઝમની ત્રિકોણાકાર સપાટી પાયો બને તેમ તેને સફેદ કાગળ ઉપર ગોઠવો. પેન્સિલ વડે પ્રિઝમની ત્રિકોણાકાર સપાટી કાગળ ઉપર આંકી લો. પ્રિઝમની AB બાજુને લંબ ન હોય તેવી રેખા PQ દોરો. જે પ્રિઝમની AB સપાટીને Qમાં છેદે PQ રેખા પર ટાંકણીઓ P1 અને P2 ખોસો. આ બંને ટાંકણીઓના પ્રતિબિંબ પ્રિઝમની બીજી બાજુ AC તરફથી જુઓ. તેમજ ટાંકણીઓ P3 અને P4 એવી રીતે ખોસો કે જેથી ટાંકણીઓ P1 અને P2ના પ્રિઝમમાં દેખાતા પ્રતિબિંબ તથા ટાંકણીઓ P3 અને P4 એક સીધી રેખામાં દેખાય. હવે પ્રિઝમ કાગળ ઉપરથી ખસેડી લો. P3 અને P4 ટાંકણીઓના છિદ્રોને જોડતી રેખા RS દોરો, જે પ્રિઝમની સપાટી ACને Rમાં છેદે છે. પ્રિઝમની સપાટી ABને Q બિંદુએ તેમજ AC સપાટીને R બિંદુએ લંબ દોરો. હવે QR દોરો. અવલોકન: પ્રકાશના કિરણનો માર્ગ PQRS છે. કિરણ PQ આપાત કિરણ છે, જ્યારે કિરણ QR વક્રીભૂત કિરણ છે. કિરણ RS નિર્ગમિત કિરણ છે. MN લંબ રેખાખંડ AB અને M-N લંબ રેખાખંડ AC છે. ખૂણો PQM ઇઝ ઇક્વલ ટુ I આપાત કોણ એટલે કે ખૂણો SRM ઇઝ ઇક્વલ ટુ E નિર્ગમન કોણ. ખૂણો A ને પ્રિઝમ કોણ કહે છે અને ખૂણો TUR ને વિચલન કોણ કહે છે. નિર્ણય: કિરણ PQ આપાત કિરણ Q આગળથી પ્રિઝમમાં દાખલ થઈ R પાસે પાયા તરફ વક્રીભવન પામી વાંકું વળી RS દિશામાં નિર્ગમન પામે છે. પ્રિઝમની એક સપાટી પર આપાત થતાં બીજી સપાટી પરથી નિર્ગમન પામતા કિરણો વક્રીભવનના નિયમોનું પાલન કરે છે. મિત્રો, હવે આપણે વર્ણપટ વિશે સમજીએ. પ્રિઝમની એક બાજુ પર શ્વેત પ્રકાશનું કિરણ આપાત કરતા પ્રિઝમની સામેની બાજુ રાખેલા પડદા ઉપર 7 રંગોનો પટ્ટો જોવા મળે છે, જેને વર્ણપટ કહે છે. વર્ણપટમાં રહેલા રંગોને ક્રમ નીચેથી ઉપરની તરફ જતા અનુક્રમે જા જાંબલી, ની નીલો, વા વાદળી, લી લીલો, પી પીળો,
ના નારંગી, રા રાતો એમ દેખાય છે. ટૂંકમાં જાની વાલી પીનારા કહેવાય છે. હવે આપણે કાચના પ્રિઝમ વડે સફેદ પ્રકાશના કિરણનું તેના ઘટક 7 રંગોમાં થતું વિભાજન સમજાવતા પ્રયોગનું વર્ણન કરીએ. સાધનો: કાચનો પ્રિઝમ, પૂંઠું અને સફેદ પડદો. રીત: કાચના એક પ્રિઝમને ટેબલ પર ગોઠવો. એક છિદ્રવાળા પૂંઠા મારફત સૂર્યના પ્રકાશનું કિરણ પ્રિઝમ પર પડે તેવી ગોઠવણ કરી પ્રિઝમની બીજી બાજુએ એક સફેદ રંગનો પડદો ગોઠવો. સૂર્યના પ્રકાશના કિરણો પ્રિઝમમાં થઈ બહાર નીકળતા તેનું 7 રંગોમાં વિભાજન થાય છે. આ 7 રંગોનો મુખ્ય પટ્ટો પડદા પર ઝીલાય તે રીતે પડદાને આઘો પાછો કરીને ગોઠવો. અવલોકન: સૂર્યના પ્રકાશના કિરણનું 7 રંગોમાં વિભાજન થાય છે, જેને નીચેની તરફથી ઉપર તરફ જોતા જાની વાલી પીનારા એમ 7 રંગોના પટ્ટામાં વિભાજન થયેલું દેખાય છે. જાંબલી રંગનું વક્રીભવન સૌથી વધારે અને રાતા રંગનું વક્રીભવન સૌથી ઓછું હોય છે. નિર્ણય: કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના કિરણનું તેના ઘટક 7 રંગોમાં વિભાજન થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મેઘધનુષ વિશે જાણીએ. વર્ષા ઋતુમાં મેઘધનુષ્ય સવારે પશ્ચિમ દિશામાં અને સાંજે પૂર્વ દિશામાં જોવા મળે છે. એટલે કે આપણે મેઘધનુષ્ય જોતા હોઈએ ત્યારે સૂર્ય આપણી પીઠ તરફ હોય છે. પ્રકાશના વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તનના કારણે મેઘધનુષ્ય રચાય છે. મેઘધનુષ્યની રચના: વાદળમાં રહેતા પાણીના સૂક્ષ્મ બિંદુઓમાંથી પસાર થતા સૂર્ય કિરણોના વક્રીભવન અને આંતરિક પરાવર્તનને કારણે સૂર્યપ્રકાશનું વિભાજન થતાં તે 7 રંગોમાં વહેંચાઈ જાય છે અને પરિણામે સપ્તરંગી અર્ધવર્તુળાકાર ચાપોમાં બનેલા મેઘધનુષ્યની રચના થાય છે. ઘણી વખત મુખ્ય મેઘધનુષ્યની ઉપર બીજું ઝાંખું ગૌણ મેઘધનુષ્ય પણ જોવા મળે છે, જેમાં રંગોનો ક્રમ મુખ્ય મેઘધનુષ્ય કરતાં સાવ ઉલટો હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેન્સ વિશે જાણકારી મેળવીએ. લેન્સની કેન્દ્ર લંબાઈ તેના મધ્ય ભાગની જાડાઈ પર આધાર રાખે છે. લેન્સનો મધ્ય ભાગ જેમ જાડો તેમ લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી અને જેમ પાતળો તેમ લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે હોય છે. લેન્સના 2 પ્રકાર છે. એક અંતર્ગોળ લેન્સ, બીજું બહિર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ 2 પ્રિઝમની ત્રિકોણ અણી પાસે રાખીને બનાવેલી સંયુક્ત રચનાની પરિકલ્પના મુજબ એક જ કાચમાંથી બનતી રચનાને અંતર્ગોળ લેન્સ કહે છે. તે મધ્ય ભાગમાં પાતળો અને કિનારીએથી જાડો હોય છે. તેની સપાટી પર આપાત થતા સમાંતર કિરણો વક્રીભવન પામી બીજી સપાટી પરથી નિર્ગમન પામી એકબીજાથી દૂર જાય છે. આમ અંતર્ગોળ લેન્સ અપસારી છે. અંતર્ગોળ લેન્સથી રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચતુ, નાનું અને વસ્તુની બાજુએ જ હોય છે. પ્રતિબિંબનું સ્થાન લેન્સ અને તેના મુખ્ય કેન્દ્રની વચ્ચે જ હોય છે. અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર: અંતર્ગોળ લેન્સ પર આપાત થતા સમાંતર કિરણો વક્રીભવન પામ્યા પછી અપસારી બને છે. આ અપસારી કિરણોને પાછળ લંબાવતા તે એક બિંદુએ કેન્દ્રિત થતા હોય તેવો આભાસ થાય છે. આ બિંદુ અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર છે. બહિર્ગોળ લેન્સ 2 પ્રિઝમની લંબચોરસ સપાટીઓ પાસે રહે તે રીતે ગોઠવીને બનાવેલી સંયુક્ત રચનાની પરિકલ્પના મુજબ સમલંબ કાચના ટુકડાઓને બદલે એક જ કાચમાંથી બનતી રચનાને બહિર્ગોળ લેન્સ કહે છે. તે મધ્ય ભાગમાં જાડો અને કિનારીએથી પાતળો હોય છે. તેની સપાટી પર આપાત થતા સમાંતર કિરણો વક્રીભવન પામી બીજી સપાટી પરથી નિર્ગમન પામી એક બિંદુએ કેન્દ્રિત થાય છે. આમ બહિર્ગોળ લેન્સ અભિસારી છે. બહિર્ગોળ લેન્સનું વક્રતા કેન્દ્ર: બહિર્ગોળ લેન્સની વક્ર સપાટી જે પોલા ગોળાના ભાગરૂપે કલ્પી શકાય છે તે ગોળાનું કેન્દ્ર એટલે કે લેન્સની વક્રતાનું કેન્દ્ર.
બહિર્ગોળ લેન્સમાં બે વક્રતા કેન્દ્રો C1 અને C2 હોય છે. બહિર્ગોળ લેન્સનો મુખ્ય અક્ષ વક્રતા કેન્દ્રો C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખા એટલે કે મુખ્ય અક્ષ. ઓપ્ટિકલ સેન્ટર મુખ્ય અક્ષ ઉપર આવેલું લેન્સનું કેન્દ્ર કે જ્યાંથી પ્રકાશનું કિરણ વક્રીભૂત થયા વગર સીધું પસાર થઈ જાય છે. વક્રતા ત્રિજ્યા લેન્સની વક્ર સપાટી જે ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાની ત્રિજ્યા એટલે લેન્સની વક્રતા ત્રિજ્યા. બહિર્ગોળ લેન્સ મુખ્ય કેન્દ્ર લેન્સના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો વક્રીભવન પામી જે બિંદુએ કેન્દ્રિત થાય તે બિંદુ તે બહિર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. કેન્દ્ર લંબાઈ ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે લેન્સની કેન્દ્ર લંબાઈ f. બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકી મળતા પ્રતિબિંબની આકૃતિ, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાશ વિશે જાણીશું. વસ્તુ અનંત અંતરે મૂકતા વસ્તુની વિરુદ્ધ બાજુએ મુખ્ય કેન્દ્ર પર વાસ્તવિક ઉલટું અને બિંદુવત પ્રતિબિંબ મળે છે. વસ્તુ 2f થી થોડે દૂર મૂકતા વસ્તુની વિરુદ્ધ બાજુએ f અને 2f ની વચ્ચે વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળે છે. વસ્તુ 2f થી પર મૂકતા વસ્તુની વિરુદ્ધ બાજુએ 2f પર વાસ્તવિક ઉલટું અને વસ્તુના કદ જેટલું પ્રતિબિંબ મળે છે. વસ્તુ 2f અને f મૂકતા વસ્તુની વિરુદ્ધ બાજુએ 2f થી દૂર વાસ્તવિક ઉલટું અને વસ્તુથી મોટું પ્રતિબિંબ મળે છે. વસ્તુ મુખ્ય કેન્દ્ર પર મૂકતા અનંત અંતરે અનિશ્ચિત પ્રતિબિંબ મળે છે. વસ્તુ મુખ્ય કેન્દ્ર અને લેન્સની વચ્ચે મૂકતા વસ્તુની બાજુએ વસ્તુની પાછળ આભાસી, ચત્તુ અને વસ્તુથી મોટું પ્રતિબિંબ મળે છે. મિત્રો, હવે આપણે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધીશું. બહિર્ગોળ લેન્સને સ્ટેન્ડ પર ગોઠવો. લેન્સને બારી કે બારણામાંથી દેખાતા દૂરના ઝાડ તરફ રાખી લેન્સની પાછળ સફેદ રંગનો એક પડદો કે સફેદ કાગળનું પૂંઠું ગોઠવો. લેન્સને આગળ પાછળ કરી દૂરના ઝાડનું સ્પષ્ટ પ્રતિબિંબ પડદા પર મેળવો. તે ઊંધું પડે છે. હવે પડદા અને લેન્સ વચ્ચેનું અંતર માપો. આ અંતર આશરે લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલું થશે. મિત્રો, હવે આપણે ખામીવાળી આંખ એટલે શું તે જોઈએ. ખામીવાળી આંખમાં નેત્રમણી જરૂરિયાત અનુસાર જાડો કે પાતળો થઈ શકતો નથી. માનવ આંખની ખામીઓ બે પ્રકારની હોય છે: લઘુ દૃષ્ટિની ખામી અને ગુરુ દૃષ્ટિની ખામી. લઘુ દૃષ્ટિની ખામીમાં આંખનો નેત્રમણી જરૂરિયાત અનુસાર પાતળો ન થઈ શકતો હોય તો દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર એકત્રિત થવાને બદલે નેત્રપટલની આગળ એકત્રિત થાય છે. પરિણામે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી. આ ખામીને લઘુદૃષ્ટિ ખામી કહે છે. આ પ્રકારની ખામી સામાન્ય રીતે નાની ઉંમરના વ્યક્તિઓમાં જોવા મળે છે. ગુરુદ્રષ્ટિની ખામીમાં આંખનો નેત્રમણી જરૂરિયાત પ્રમાણે જાડો ન થઈ શકતો હોય તો નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર એકત્રિત થવાને બદલે નેત્રપટલની પાછળ એકત્રિત થાય છે. પરિણામે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી. આ ખામીને ગુરુદ્રષ્ટિ ખામી કહે છે. આંખના વિવિધ ભાગો વિશે સમજીએ. આંખમાં આ વિવિધ ભાગો હોય છે: પારદર્શક પટલ એટલે કે કોર્નિયા, કનિનિકા એટલે આઇરિસ, કીકી એટલે પ્યુપિલ, નેત્રમણી એટલે લેન્સ, નેત્રપટલ રેટિના અને સિલિયરી સ્નાયુઓ. આંખની આગળનો ભાગ રંગીન હોય છે. તેને કનિનિકા કહે છે. કનિનિકાની મધ્યમાં એક છિદ્ર હોય છે. તેને કીકી કહે છે. કીકીની પાછળ નેત્રમણી હોય છે જે બહિર્ગોળ લેન્સ જેવો પારદર્શક હોય છે. નેત્રમણીની કોર પર આવેલા સ્નાયુઓ નેત્રમણીને આપમેળે જાડો પાતળો કરીને તેની કેન્દ્ર લંબાઈ ઘટાડી કે વધારી શકે છે. નેત્રપટલમાં થતી દૃષ્ટિની સંવેદના દ્રષ્ટિચેતાઓ દ્વારા મગજ સુધી પહોંચે છે અને વસ્તુ સ્પષ્ટ રીતે નિહાળી શકાય છે.
મિત્રો, હવે આપણે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર વિપુલ દર્શકનો સિદ્ધાંત સમજી તેની કાર્ય પદ્ધતિ અને ઉપયોગ જાણીએ. સિદ્ધાંત: બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર અને લેન્સની વચ્ચે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ મોટું, ચતું અને આભાસી મળે છે. કાર્ય પદ્ધતિ: બહિર્ગોળ લેન્સને આંખની નજીક રાખવામાં આવે છે. વસ્તુ પીક્યુને કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે રાખવામાં આવે છે. વસ્તુને આગળ પાછળ ખસેડી એવી ગોઠવણ કરવામાં આવે છે કે જેથી વસ્તુનું પ્રતિબિંબ P1Q1 મળે છે. આ પ્રકારની ગોઠવણથી વસ્તુનું મોટું, ચત્તું અને આભાસી પ્રતિબિંબ મળે છે, જે વસ્તુ કરતાં 10 થી 12 ગણું મોટું મેળવી શકાય છે. ઉપયોગ: ઘડિયાળના સૂક્ષ્મ પાર્ટ્સ બનાવવા, હીરાના પાસા તથા હસ્તરેખા જોવા માટે તેનો ઉપયોગ થાય છે. મિત્રો, પૂઠા પર કાણું પાડી પાણીના ટીપાને મૂકતા તે વિપુલ દર્શક લેન્સનું કાર્ય કરે છે. કેમેરાના વિવિધ ભાગો વિશે સમજીએ. મિત્રો, કેમેરામાં બોક્સના એક છેડે પોલા નળાકાર જેવી રચના હોય છે, જેમાં લેન્સ ફિટ કરેલ હોય છે. બોક્સના બીજા છેડે પ્રકાશ સંવેદી ફિલ્મ રાખેલ હોય છે. લેન્સ વડે વસ્તુનું સાચું અને ઉલટું પ્રતિબિંબ ફિલ્મ પર રચાય છે. આ દેખાતા પ્રતિબિંબને વધારે સ્પષ્ટ કરવા માટે જેમાં લેન્સ ફિટ કરેલું હોય છે તે પોલા નળાકારને આગળ પાછળ કરવામાં આવે છે. આમ કરવાથી લેન્સ તથા પડદા વચ્ચેનું અંતર બદલાય છે. તેને લીધે ફિલ્મ પર સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે.